સુરેન્દ્રનગરમાં કાયદાની એસી તેસી કરતા હોસ્પિટલ સંચાલકો નજર આવી રહ્યા છે। વાહન અકસ્માત સારવાર યોજનાના નિયમના ધજાગરા ઉડાડી રહ્યા છે। અકસ્માતના દર્દીને કહ્યું રૂપિયા ભરો પછી સારવાર ચાલુ થશે। દીકરાએ પિતાનો વિડીયો ઉતારીને જાહેર કર્યો છે। 48 કલાક સુધીમાં 50,000 સુધીની નિઃશુલ્ક સારવારનો કાયદો છે। ત્યારે હોસ્પિટલ સંચાલકે કહ્યું સરકારે અગાઉ રૂપિયા નથી આપ્યા, સરકારે રૂપિયા નથી આપ્યા એટલે આ કાયદો લાગુ નહીં પડે। એવી રીતે ગુજરાત સરકારની સહાય સ્કીમ છે 48 કલાકની। 48 કલાકની અંદર કોઈ પણનો અકસ્માત થાય તો 50,000 સુધીની જે કંઈ ખર્ચ થાય તે પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે અર્ધ સરકારી હોય બધો જ ખર્ચ સરકાર ચૂકવતી હોય છે। હોસ્પિટલ આપણી પાસેથી પૈસા નથી લઈ શકતા। તેથી મેં હોસ્પિટલના જે અધિકારી હતા એમને જાણ કરી કે સાહેબ આવી રીતે છે ને અમારે RT 48ના કાયદા પ્રમાણે અમારે અકસ્માતનો કેસ છે ને એનો લાભ લેવાનો છે। ત્યારે એમને મને ના પાડી કે ના ભાઈ એ તમારે અહીંયા નહીં થાય। એટલે મેં કીધું કેમ સાહેબ, આ તો સરકારનો પરિપત્ર છે ગુજરાત સરકારનો। તો એમને એવું કીધું કે અમારે 2 કરોડ રૂપિયા લેવાના બાકી છે અને હજી સરકાર અમને ચૂકવતી નથી, તેથી અમે અહીંયા તમને આ સુવિધા નહીં આપી શકીએ। જેથી પછી મેં આરોગ્ય અધિકારી ગોયલ સાહેબને ફોન પણ કર્યો હતો કે સાહેબ આવી રીતનું છે। તો એમણે પણ મને કીધું કે સાચી વાત છે, અમારે અહીંયા પૈસા ચૂકવાના નથી અને કલેક્ટર સાહેબ આરે સંપત સાહેબ પહેલાં હતા એમની આરે અત્યારે બધી મિટિંગો થઈ છે પણ પૈસા ચૂકવાતા